જય માતાજી મિત્રો, જય મોગલમાં. તો આજે આપણે વાવણી કાલ થઈ ગઈ છે, વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, તો હવે વાવવાની તૈયારી છે. તો આ જમીન છે આપણી, એમાં આપણે મગફળી વાવવાની છે. મગફળીને માંડવી પણ કહેવાય છે. તો બિયારણ આવી જાય એટલે વાવી દઈએ આપણે મગફળી ને કેટલા વાગે વાવણી શરૂ થાય એ પ્રમાણે વિડીયો બનશે. તો જોતા રહેજો મિત્રો વિડીયો આગળ. જય માતાજી, જય મોગલમાં. આપણા ખેતરમાં માંડવીનું વાવેતર શરૂ થઈ ગયું છે. માંડવી વવાય છે, અડધો માંડવી વવાઈ ગઈ છે અને અડધી બાકી છે. તો જો ટ્રેક્ટર હાલે છે એ. આ ટ્રેક્ટર હાલે છે ને આ બાજુ બધી વવાઈ ગઈ છે માંડવી. ટ્રેક્ટર હાલે એ પછી આ બાજુ બાકી છે બધી. તો આ બધી બાકી. આ ટ્રેક્ટર આવી ગયો આપણી પાસે. ડ્રાઈવર કોણ છે તમને પણ બતાવું. આપણે વાવણી વાવે છે માંડવી. 6 મણ બી વવાઈ ગયું, 6 મણ બાકી છે વાવવાનું હજી. ભણવાતાના ખેતરમાં પણ વવાઈ ગઈ છે માંડવી ને હિમાલયમાં કોઈ વાવતું નથી લગભગ માંડવી. હજી કાકર બકર વાવણી થઈ છે, બહુ એવી કાંઈ વાવણી નથી થઈ. તો આપણે તો વાવી દીધું છે માંડવી. કેમ થાય હવે, ઉગે કે નથી ઉગતી માંડવી. ને 7 નંબર વાવી છે માંડવી. તો જોઈ કેટલા દી માંડવી ઉગે. આપણે માંડવી વવાઈ ગઈ છે. હવે આ બધી માંડવી છે, તમને દેખાઈએ. ને હવે થોડુંક એવું બીજે ખેતર રાખેલ છે ત્યાં બાકી છે વાવવાનું, પણ હવે વરસાદ થાય સારો એ પછી વાવવાનું છે. બાકી આમાં તો બધે 16 મણ બી વાવવાનું છે માંડવીનું. 20ની ચાળીએ 7 માંડવી વાવેલ છે. તો આપણે 7-8 દી ઉગી જાય, 7-8 દી સુધી વાહપ કરવું જોઈએ. તો જોઈએ છે કેટલું જગાય છે એ. ને હવે રાત્રિના વિડીયો આવશે, દિવસે નહીં આવે. જોકે દિવસે શૂટિંગ તો ઉતારે દઉં, રાત્રિના વિડીયો વધારે આવશે. જેમ કે વાહપાના રાત્રે આપણે કેવી રીતે જાગે છે એ વાહપિયા. તો આ આપણે કલમું છે અહીંયા. કલમું માટે કાંઈ વાવેતર નથી, એમને ઊભી છે કલમું. બગીચામાં આપણે બકાલું હતું પણ કાઢી નાખ્યું હતું, કારણ કે પાણી નહોતું એટલે. ને હવે તો પાણી હાલ્યા કરે, કાંઈ વાવેતર નથી એટલે કલમો પીવે છે. ને ભણવાતર ખેતરમાં પણ વવાઈ ગયું છે માંડવી. 7 માંડવી વાવેલ છે. તો એ પણ તમને આગળ બતાવું છું કે અડધી માંડવી વવાઈ ગઈ ને અડધામાં સોયાબી વાવવાનું છે. તો હવે જાગીએ છીએ ધીમે ધીમે વાહપવામાં. 17 આગળ. જય માતાજી.